વચગાળાનું બજેટ 2024 રજૂ થવામાં થોડા દિવસો બાકી છે। 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે। નાણામંત્રીએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે આ વખતના બજેટમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ લોકોને ટેક્સ મુક્તિને લઈને કેટલીક અપેક્ષાઓ છે કે જેની જાહેરાત આગામી બજેટમાં થઈ શકે છે। લોકોને આશા છે કે આ બજેટમાં નાણામંત્રી નેશનલ પેન્શન સ્કીમમાં જમા રકમ ઉપાડતી વખતે ટેક્સ બનવા માટે કલમ 80C હેઠળ કર કપાતની મર્યાદામાં વધારો કરશે। તે જ સમયે પગારદાર કર્મચારીઓ હોમ લોનની ચૂકવણી માટે અલગ અલગ કપાત અને કલમ 80C અને 80D મુક્તિમાં વધારો થવાની અપેક્ષા છે અને ટેક્સ સંબંધિત કયા 4 નિયમોમાં પણ જે છે ફેરફાર થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે।